સમાચાર મળી રહ્યા છે પીપલોદ રુદ્રા કોમ્પ્લેક્સનું ક્લિયરિંગ સર્ટી લેવા માટે ક્લાર્ક સરપંચ તલાટીની ટોળકીએ બિલ્ડર પાસેથી 23 લાખ પડાવ્યા ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે આવેલ રુદ્રા કોમ્પ્લેક્સ બાંધકામ બિલ્ડર પાસેથી સરપંચ ક્લાર્ક તલાટીનો મોટો તોડનો રેલો બહાર આવ્યો છે। પીપલોદ ગામે ક્લાર્ક સરપંચ તલાટીએ બિલ્ડર પાસેથી મોટો તોડ કર્યોનો મીડિયા સમક્ષ બિલ્ડરે કર્યો ખુલાસો। ત્યારે આ ઘટનામાં શું થયું તો પીપલોદ ગામના બજાર વિસ્તારમાં બસ સ્ટેન્ડ સામે આવેલા સર્વે નંબર 9B ખાતા નંબર 224 રુદ્રા કોમ્પ્લેક્સનું ક્લિયરિંગ સર્ટિફિકેટ મેળવવા માટે રૂપિયાની લેતી દેતીનો એક ઓડિયો ક્લિપ સામે આવ્યું છે, જે સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપમાં પીપલોદ ગ્રામ પંચાયતના ક્લાર્ક કર્મચારી કનક પટેલ ખુદ પોતાના મોઢેથી 5 લાખ રૂપિયા પહેલેથી લીધાની કબૂલાત કરે છે અને કુલ 23 લાખ રૂપિયામાં સોદો નક્કી થયેલી હોવાની ઓડિયો ક્લિપમાં વાતચીત બિલ્ડર અને ક્લાર્ક જોડે થઈ રહી છે। એ સ્પષ્ટપણે વાત સાંભળવામાં અહીંયા આવી રહી છે। ત્યારે બિલ્ડરના આ ખુલાસાથી પીપલોદ ગામ અને દેવગઢ બારિયા તાલુકામાં ભારે ચર્ચા જાગી છે અને લોકોમાં સરપંચ ક્લાર્ક તલાટી પ્રત્યે રોષ પણ ફાટી નીકળ્યો છે અને હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે જવાબદાર અધિકારીઓ બિલ્ડર પાસેથી નાણાં પડાવનાર ટોળકી સામે સરકાર કેવું પગલું ભરે છે તે તો હવે આ આવનાર સમય જ બતાવશે। નીતેશભાઈ, જે આ પીપલોદ ગામનો ગ્રામ પંચાયતનો વિડીયો ઓડિયો જે ચાલી રહ્યો છે, જેમાં પૈસાની ડીલ થયેલી છે 23 લાખની, એ ખરેખર ઓડિયો સાચો છે? એ સાચો છે, હકીકત છે। જે પીપલોદના ક્લાર્ક છે જે કનકભાઈ, એમને ડીલ કરી હતી 23 લાખ રૂપિયાની। 5 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને 18 લાખ રૂપિયા સરપંચના ઘરે આપ્યા। એમાં સરપંચના ત્યાં તલાટી પ્લસ પેલા સુરેશ દરજી જે પંચાયતના સભ્યો છે અને બાબુ ફુલા, 3 જણા અને ટોટલ 4 જણા થઈ અને 23 લાખ રૂપિયાની ડીલ કરી હતી। 5 લાખ રૂપિયા એડવાન્સ આવ્યા છે અને 18 લાખ રૂપિયા સરપંચશ્રીના ઘરે આપ્યા, બાબુ ફુલાની ઘરે। જે આ પીપલોદ ગામમાં રુદ્રાસ કોમ્પ્લેક્સની દુકાનો જે બનાવવામાં આવી છે, એના બાંધકામ માટેના એના બાંધકામ પરમિશન કે આમ નથી, પેલીનો એનઓસી નથી, એની એનઓસી નહીં, તો તમારો રદ કરીશું એમ કરીને ખોટી એપ્લિકેશનો કરીને ખોટી ડિમાન્ડ કરી હતી આ 23 લાખ રૂપિયાની। ઓકે, 5 લાખ રૂપિયા આપેલા એ કોના માધ્યમથી આપેલા? એ એડવાન્સ આપ્યા હતા, પરમિશનના, બાંધકામ પરમિશનના એડવાન્સ। બરાબર। અને કામ ચાલુ કર્યા પછી 18 લાખ રૂપિયા એમના ઘરે જઈને આપ્યા, સરપંચ શ્રી બાબુ ફુલાના ઘરે। બરાબર। ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।